જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ અને ઓમ નમઃ શિવાય। કેમ છો બધા? તમને મારી ચેનલમાં સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મૂઠિયા ઢોકળા। મૂઠિયા ઢોકળા ઘણા લોકો રોલ બનાવીને પણ બાફવા મૂકે છે અને આ મૂઠિયા ઢોકળા એટલે કહેવામાં આવ્યું છે કે આપણે હાથની હથેળીથી મુઠ્ઠી વાળીને લોટને દબાવીએ અને આંગળાની છાપ પડે એટલે મુઠ્ઠીથી વાળેલા હોય એટલે આપણે તેને મૂઠિયા ઢોકળા કહીએ છીએ। તો ચાલો બનાવીએ આપણે મૂઠિયા ઢોકળા। તો તેમાં શું શું જોશે તે પરફેક્ટ માપ સાથે હું આપને જણાવીશ। તો આ મૂઠિયા ઢોકળા બનાવવા માટે મેં અહીં એક મોટી કૂણી દૂધી લીધી છે, જે 1.25 કિલો જેટલી છે અને તેને આપણે છાલ ઉતારી અને પછી ખમણી લઈશું। ત્યારબાદ આદુનો મોટો ટુકડો લીધો છે, તેને પણ ખમણી લેશું અને જે આ મરચાં છે લીલા, તેની પેસ્ટ કરવાની અથવા તો ઝીણા ટુકડા કરી લેવા। મેં અહીં ઝીણા ટુકડા સમારી લીધા છે અને લસણને ખાંડી લઈશું અને બીજા જે મસાલા છે તે હું તમને આમાં એડ કરતી જઈશ લોટમાં અને આપને બતાવીશ કે કયો કયો લોટ હતો અને કયા કયા મસાલા હતા। તો વિડીયોને અંત સુધી આપ જોયા રાખજો। તો ચાલો, ઢોકળા બનાવવા માટે મેં અહીં 5 વાટકા ઘઉંનો કરકરો લોટ એટલે કે ભાખરીનો લોટ લીધો છે અને તેમાં મેં 1 કપ બાજરાનો લોટ લીધો છે, તેમજ પોણો વાટકો ચણાનો લોટ લીધો છે। ચણાનો લોટ છે એ પ્રમાણમાં ઓછો રાખવાનો, કેમ કે જો ચણાનો લોટ વધી જાય તો ઢોકળા છે એ ચીકણા થઈ જાય। આ બધા જ લોટને મેં ચાળી લીધા છે અને હવે બધા જ લોટને આપણે મિક્સ કરી દઈશું। ત્યારબાદ તેમાં મેં 1 કપ કોથમરી લીધી છે અને લોટમાં એડ કરી દીધી છે, તેમજ સુધારેલા લીલા મરચાંના જે કટકા કરેલા છે તે પણ મેં અંદર ઉમેર્યા છે। તમે તમારી ચોઈસ મુજબ મરચાં લઈ શકો છો, જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે। ત્યારબાદ તેમાં મેં છીણેલું આદું લીધું છે અને 25 જેટલી લસણની કળી ખાંડીને ઝીણું ખાંડી લીધું છે તે લીધું છે અને આ બધું જ મેં લોટમાં એડ કરી દીધું છે। ત્યાર પછી તેમાં 2 ચમચી હળદર છે ને થોડી વધારે રાખવી, જેથી મૂઠિયાનો કલર છે ને તે સારો આવે અને કાળા પણ ના દેખાય। ત્યારબાદ તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવો, કેમ કે લીલા મરચાં તો ઉમેરેલા હોય જ છે અને તેમાં મેં 1 મોટી ચમચી લાલ મરચું પાવડર ઉમેર્યું છે અને સ્વાદને બેલેન્સ રાખવા માટે, કેમ કે ખારું અને ખાટું બંને હશે એટલે સ્વાદને બેલેન્સ રાખવા માટે મેં 4 ચમચી ખાંડ લીધી છે, જેથી ગળચટ્ટું હોય ને તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે તમારી ચોઈસ મુજબ લઈ શકો છો, કેમ કે સુગર ને હોય તો ન નાખતા હોય તો સ્કીપ કરી શકો છો। અને હવે જે બધા જમાં હોય છે એ રસ, જે સબરસ એટલે કે નમક, એના વગર તો ચાલે જ નહીં, માટે સ્વાદ અનુસાર નમક ઉમેરવું। ત્યારબાદ તેમાં અડધી ચમચી હિંગ અને આ બધું જ આપણે હવે મિક્સ કરી લઈશું અને આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં 2 જે લીંબુના રસ કાઢેલ છે તે લીંબુનો રસ ઉમેરીશું અને પોણી ચમચી છે એ સાજીના ફૂલ, જે આપણે ખાવાનો સોડા કહીએ છીએ ને તે ખાવાનો સોડા ઉમેરવો, જેથી કરી અને સોફ્ટ થાય। કેમ કે મારે ક્વોન્ટિટી થોડી લોટની વધારે છે એટલા માટે મેં સાજીના ફૂલ પોણી ચમચી નાખ્યા છે અને તેના પછી તેમાં મેં 1.5 પાવરા તેલ ઉમેરી દીધું છે અને આ બધું જ મિક્સ કરી દીધું છે। આ બધું ઉમેરવાથી મૂઠિયાના ઢોકળા છે એ એકદમ સોફ્ટ, પોચા, એકદમ રસદાર અને સ્વાદિષ્ટ બનશે। અને પછી આપણે જે 1.25 કિલો દૂધી ખમણેલી છે ને તે પણ લોટમાં એડ કરી દઈશું, કેમ કે દૂધી છે એ મેઇન મૂઠિયામાં જરૂરી છે, એટલે દૂધી વગરના મૂઠિયા પણ સારા ન લાગે। અને હવે આપણે આ બધું જ છે તેને હાથ વડે મિક્સ કરી લઈશું, કેમ કે દૂધીમાંથી પાણી છૂટે એટલે કેટલું પાણી નાખવું એ પછી ખબર પડે
અને આપણે લોટ બાંધી લઈશું. જો તેમાં પાણીની જરૂર પડે તો થોડું થોડું પાણી ઉમેરતા જવું, કેમ કે દૂધી છે એ બહુ પાકી ગળી પણ ન લેવી, કેમ કે એમાં બિયા જ નીકળે છે, અને બહુ સાવ કૂણી પણ ન લેવી. મીડિયમ સાઇઝની દૂધી લેશો કૂણી એટલે તેમાં બી નહીં હોય અને છીણ વધારે સારું નીકળે છે. હવે આપણે પાણી ઉમેરી અને લોટ બાંધી લીધો છે. જો આપણો લોટ બંધાઈ ગયો છે. મૂઠિયા વાળવા માટે હાથ છે એ તેલવાળો કરી લેશું અને લુવા લેતા જશું અને લાડવા બનાવીએ ત્યારે જે મૂઠિયા બનાવીએ છીએ ને તેવા મૂઠિયા આપણે બનાવતા જઈશું. મૂઠિયામાં આંગળી દબાવી અને તેની આંગળીની છાપ ઉપસે એવા મૂઠિયા રાખવા, જેથી કરી અને ત્યાં જાડું પણ ન રહે અને બધે જ પાકી જાય. તેથી સરસ મૂઠિયા છે એ બફાઈ જાય. અને ઘણા રોલ પણ બનાવે છે જેથી કરીને કટિંગ સારું ગોળ લાગે. હવે આપણે ગેસ ઉપર ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂકી દીધું છે અને પાણી ઢોકળિયામાં મેં 2.5 ઇંચ જેટલું રાખ્યું છે. વધુ પણ નથી રાખવાનું, કુકર નથી ભરી દેવાનું, પણ 2.5 ઇંચ જેટલું રાખ્યું છે. નહીતર ઢોકળા ઉપર પાણી આવી જાય ઉકળે એટલે. અને પાણી ઉકળે એટલે જે કાણાવાળી જાળી છે એ જાળીને આપણે તેલ લગાવી દઈશું, જેથી કરીને મૂઠિયા ચોટી ન જાય. અને વાળેલા મૂઠિયા છે એ જાળી ઉપર એક એક કરીને ગોઠવતા જઈશું. અને પાછું ઉપર પણ તમે એક પર એક છૂટા છૂટા કરીને મૂકી શકો, જેથી તેમાં વરાળ જઈ શકે. હવે આપણે મૂઠિયા બફાવા મૂકી દીધા છે અને ઢાંકણું બંધ કરી દેશું. તેની ઉપર આપણે વજન મૂકી દઈશું અને 12 થી 15 મિનિટ સુધી આપણે તેને બફાવા દઈશું. વચ્ચે વચ્ચે ખોલીને જોઈશું નહીં. લગભગ 15 મિનિટ થઈ ગઈ છે તો ઢોકળા ખોલીને જોઈશું તો મૂઠિયા ઢોકળા બફાઈ ગયા છે. અને ચાકાના મદદથી જોઈશું તો સહેજ પણ કાચા દેખાતા નથી. તો આપણા મૂઠિયા પરફેક્ટ સોફ્ટ તૈયાર થઈ ગયા છે. અને હવે તેને એક વાસણમાં આપણે કાઢી લઈશું અને બીજા મૂઠિયા છે તે બફાવા મૂકી દઈશું. તો હવે આપણે જે પહેલાં બનાવેલા હતા ને એ તો ગરમા ગરમ કાચા ચટણી સાથે ખવાઈ ગયા, અને બીજા મૂકેલા તેનો હવે હું આપને વઘાર બતાવવા જઈ રહી છું. તો વઘાર માટે મેં અહીં મૂઠિયા ઢોકળાના પીસ કરી લીધા છે અને અહીં એક કડાઈમાં 3 પાવરા સિંગ તેલ છે તે ગરમ થવા મૂકી દીધું છે. અને તેલ ગરમ થયા બાદ તેમાં મેં પ્રમાણમાં વધારે એટલે કે મેં 2 મોટી ચમચી રાઈ અને 2 મોટી ચમચી આખું જીરું નાખ્યા છે અને અડધી ચમચી હિંગ ઉમેરી છે. તેમજ મીઠા લીમડાના પાન એડ કરીને 3 મોટી ચમચી સફેદ તલ છે તે નાખ્યા છે અને હળદર અડધી ચમચી અને લાલ મરચું પાવડર અડધી ચમચી ઉમેરી દીધા છે. તેમાં મેં હવે મૂઠિયાના જે નાના પીસ કરેલા છે ને એ પણ ઉમેરી દીધા છે. અને આપણે હવે એને ધીમા ગેસ ઉપર સાંતળી લઈશું, એટલે કે હલાવી લઈશું અને બધો જ મસાલો તેમાં મિક્સ કરી દઈશું. હવે આ બધું મિક્સ થઈ જાય એટલે તેમાં મેં થોડું નમક નાખ્યું છે અને થોડી ખાંડ ઉમેરી છે. તમે જો બધું બરાબર જ હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને ધીમા ગેસ ઉપર બધું મિક્સ કરી અને મિક્સ થઈ જાય પછી તેમાં આપણે ગેસ બંધ કરી દેવાનો. તેમાં ઉપરથી કોથમરી અને સફેદ તલ ઉમેરી અને હલાવી લઈશું. તો જુઓ, મૂઠિયા ઢોકળા એકદમ સોફ્ટ પોચા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને તેને આપણે હવે સર્વ કરી લઈશું. તો તમને આ મૂઠિયા ઢોકળાની રેસીપી કેવી લાગી અને કમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી મારો પણ ઉત્સાહ વધે અને નવી નવી રેસીપી બતાવું. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં જો પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો.